કઢીમાં ને બટેકા નથી ભાવતા તો બટેકાનું હું કામ કર્યું? નહીં લઈ જાવ તો ટેન્શન લેમાં. ભાઈ શોભાના રિપોર્ટ્સ પણ એકદમ કમ્પ્લીટલી આવી ગયા છે. મને તો ઉઠાડીને ડાયરેક્ટ ગાડીમાં જ બેહાડી દીધું. ડોડો દે શોભાઈ આપણી યાર ભાઈ ચીટિંગ કરવી એટલે જ અંદર ખાય ને. એસએમસી વાળા ક્યાંક આવ્યા છે ને બધું લઈ ગયા છે, પણ જે એસએમસી વાળા ભાઈ સામે જ છે. વધારે ભાઈ નો વાગ્યું હોય કે વધારે કઈ નો થયું હોય તો સારું. ઓય હું કરશું? તને બધા ખીજાય છે ઓ દીકો. 4.5 મણમાં કેટલા કિલો વજન હોય? તારું ગણિત હાવ જો શોભા હાવ આમ ન હોય. હે ગાઈઝ, વેલકમ બેક ટુ અવર ન્યૂ વ્લોગ. હું છું નયન આહિર. આજનો વ્લોગ આપણે કરી રહ્યા છીએ સવારે 11 વાગ્યામાં સ્ટાર્ટ. નાઈ ધોઈને એકદમ મસ્ત મજાના રેડી થઈ ગયા છીએ. અને ગાઈઝ ગઈકાલે આપણે વ્લોગ નહોતો મૂક્યો કારણ કે ભાઈ આપણે સન્ડેના વ્લોગ જ શૂટ નહોતો કર્યો એટલા માટે. ગઈકાલે નહીં પણ પરમ દિવસ નહોતો મૂક્યો ભાઈ. એ દિવસની ભાઈ છૂટી પડી ગઈ હતી. આઈ એમ રિયલી સોરી. સન્ડે હતો ભાઈ, ફંડે થઈ ગયો હતો. ફંડે કઈ રીતના થયો તો ઘરે જ થઈ ગયો હતો. મહેમાન આવ્યા તો બધું એમાં બધું ભાઈ ભયું ગયું હતું. સવારમાં વહેલો ઉઠીને વયો ગયો તો ભાઈ ફરાળ લેવા માટે, પછી બપોર સાથે જઈમાં, પછી બપોર પછી ગયો હેર કટ કરાવવા, પછી ભાઈ આવીને સૂઈ ગયો. એટલે ભાઈ રાત પડી ગઈ. સન્ડે એમને ભયો ગયો. બાકી આજે તો મસ્ત મજાનો નાઈ ધોઈ લીધો છે અને પરિવાર મસ્ત મજાનો વ્લોગ પણ શરૂ કરી દીધો છે. સૌથી પહેલાં તો આપણે મળી લઈએ બધાને. બા ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છે તબિયત પાણી? એકદમ મસ્ત મજા છે. કેમ કડીમાં આવ્યા છે? દાદા મસ્ત અહીંયા સૂતા છે. કડીમાં ગયા છે અહીંયા અમારા સોસાયટીમાં જેટલા રિલેટિવ રહેતા હોય ને એમના ઘરે બેસવા માટે. બાકી અમારે રામભાઈ અત્યારે મસ્ત મજાના બાથરૂમમાં નાહી રહ્યા છે. આપણે એને નહીં બતાવીશું. બાકી અમારે શોભા મસ્ત મજાનું ભાઈ બનાવી રહી છે શાક. શું વાત છે? બટેકા દેખાઈ રહ્યા છે મને. શોભા ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. ગુડ મોર્નિંગ. કેમ છે તબિયત પાણી? એકદમ મસ્ત. કઢીમાં ને બટેકા નથી ભાવતા તો બટેકાનું હું કામ કર્યું? એનો ઓલા કરેલો પસંદ છે. પાકું? તો વાંધો નહીં. આજે સવારના શેડ્યુલમાં વાત કરું તો સૌથી પહેલાં જવાનું છે આપણે હોસ્પિટલ શોભાનો રિપોર્ટ લેવા માટે. ડૉક્ટરને બતાવવાનો છે અને પછી આપણે જઈશું મેલડીમાના મંદિરે. આજે છે મંગળવાર તો ભાઈ 2-3 મંગળવાર ચૂકી ગયા છીએ તો ફટાફટ જઈએ મેલડીમાના મસ્ત મજાના દર્શન કરીએ. મેલડીમાં મંદિર છે. યસ. તો રામને કીર્તન કાકાને લેતા જાઓ. કેમ? રામને પગે લગાડતા હો. ભાઈ શોભા છે ને કાંઈક નવું ડીંડક કાઢે છે, પણ કાંઈ વાંધો નહીં. આપણે બધાને સાથે લેતા જઈશું. મસ્ત મજાના રામભાઈને પગે લગાડી દઈશું. હું તો શોભાનું પણ થાય છે પણ આપણે શોભાને નહીં લઈ જઈશું. નહીં લઈ જાવ તો ટેન્શન લેમાં. નહીં લઈ જાવ. બાકી ભાઈ ચાલો રામભાઈને મસ્ત મજાની શોભા કરી દઈએ રેડી અને પછી આપણે નીકળીએ મેલડીમાના મંદિરે જવા માટે. ગાડીની મસ્ત મજાની સાફ સફાઈ કરીને ભાઈ હું નીકળી ગયો છું મેલડીમાના મંદિરે જવા માટે. આપણે સૌથી પહેલા જઈશું મેલડીમાના મંદિરે અને પછી જઈશું શોભાના રિપોર્ટ લેવા માટે. તો આજે સાથે આવી રહ્યા છે કીર્તનભાઈ અને અમારે રામભાઈ, ક્યુટુડું અમારું. તો ચાલો ફટાફટ હવે પહોંચી જઈએ. તમે ત્યાં સુધીમાં મસ્ત રોડ એન્જોય કરો અને રોડમાં કાંઈ પણ જો બાગાજી કાંઈક બોલતી હોય તો હું તમને ઓબ્વિયસલી બતાવતો જ રહેવાનો છું. તો ફટાફટ તમે ભાઈ મસ્ત પહેલાં તો આ વ્લોગને છે ને લાઇક ઠોકી દો. એટલે ભાઈ મને મજા આવે ને તમને મજા આવે. તમે જેટલી લાઇક કરશો ભાઈ એટલી મને પ્રોત્સાહન મળે છે કે ઓ માય ગોડ મારો વ્લોગ બધાને ગમે છે તો હું બંધ કેમ કરું, તમને બધાને બતાવું મારું હું શું કરું છું આખો દિવસ. તો ભાઈ ફટાફટ એક લાઇક જીકી દો મસ્ત મજાની અને સાથે સાથે સબસ્ક્રાઇબ ન કર્યું હોય તો એ કરી નાખો. બે બસ સતી દીકા તું ક્યાં જાશો? મંદિરે. પછી ત્યાં જે કરીશ તું પછી આપણે ત્યાંથી ક્યાં જાશું? ઘરે. દવાખાને નથી જવું? હે દીકા નથી જવું? સારું હો, નહીં જવું આપણે દવાખાને. રામભાઈ ને મજા આવે છે? ડીજે વગાડું કે બંધ કરી દઉં? ચાલુ કરો ભાઈ. બેકગ્રાઉન્ડ મ્યુઝિક જોવે રામભાઈ ને. બાગાજી કે બોલાવી છે દીકુ? આવી રીતે કંઈક અમે પણ મસ્ત મજાના મેલડીમાના દર્શન કર્યા અને સાથે સાથે તમારા પણ કરાવ્યા. તો જરૂરથી એકવાર ભાઈ કોમેન્ટમાં જય મેલડીમાં લખી નાખજો. અને ચાલો હવે ફટાફટ અહીંયાથી નીકળીએ આપણે અને નીકળીને પહોંચી જઈએ હોસ્પિટલ શોભાના રિપોર્ટ્સ લેવા માટે. આપણે ગયા હતા દીકુ ન્યા તે દર્શન કર્યા માના? તમારી નીતિ હાસી હોય અને કોઈ નાહક ના કનડે તેથી મારી માં મેલડીના પારે વયા જાજો. તમારા દુઃખને ભાંગીને ભૂકો કરે અને સુખનો સૂરજ ઉગાડે તો માનજો મારી મેલડી આવી હતી. માંગો 20 આપે 30 બોલો જય જય દ્વારકાધીશ. તો ગાઈઝ અત્યારે આપણે પહોંચી ગયા હતા ભાઈ દવાખાને પહોંચીને ભાઈ શોભાના રિપોર્ટ્સ પણ એકદમ કમ્પ્લીટલી આવી ગયા છે. ડૉક્ટર પાસે ચેકઅપ પણ કરાવી લીધું. ચેકઅપ એટલે ડૉક્ટર પાસે રિપોર્ટ ચેક કરાવી લીધા છે. એકદમ ભાઈ નીટ એન્ડ ક્લીન નોર્મલ રિપોર્ટ આવ્યા છે. મસ્ત મજા આવી ગઈ ભાઈ આ સાંભળીને. ઓટો પાર્કિંગમાં નકરું ટૂટું જ થયા કરે ભાઈ. કોકનું કોક અડી તમે ખબર તો હશે ગુજરાતી બધા ગાડી ગહાતા જ જતા હોય. તો ચાલો ભાઈ હવે આપણે અહીંયાથી નીકળીએ ને ઘરે જઈને જોઈ
કે શું બનાવ્યું છે જમવાનું. બહુ ભૂખ લાગી ગઈ છે ભાઈ. બપોરના વાગી ગયા છે 12:30. 12:30 નહીં, ઓલમોસ્ટ 12 વાગવા આવ્યા છે. 5 જ મિનિટની વાર છે. તારું નામ શું? પપ્પાનું નામ? મમ્મીનું નામ? દાદાનું નામ? બાનું નામ? તારું ગામ? તાલુકો? જિલ્લો? અમરેલી. અમરેલી 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 અમરેલી. ફાઇનલી અમે ઘરે પહોંચી ગયા છીએ, પણ રામભાઈને ભાઈ ઘરે આવું જ નથી. બોલો, એને બહાર જ આંટા મારવા છે. એમ કાંઈ થોડીને હાલતી ના છે. હાલો ભાઈ ઉપર જઈને ભાઈ પછી ચેકઆઉટ કરીએ કિચન, કે આજે જમવામાં શું બન્યું છે. ચશ્મા ભાઈ હારે રહી ગયા છે, પણ હવે કોઈ વાંધો નહીં. મેં કેમેરામાં જોયું ને તઈ યાદ આવ્યું, ચશ્મા તો મેં હજી પહેર્યા છે. હું ભાઈ કોક વસ્તુ એવી થઈ જાય ને આપણે પહેરી હોય ને તો યાદ ન આવે. બાકી અમારા બા ભાઈ છે ને, જુઓ થાળી પીરસવા માંડ્યા છે. એટલે ભાઈ ચાકા જામ જેવું બસ જમવાની તૈયારી ફૂલ થઈ રહી છે. હમણાં ભાઈ બેસીએ ને એટલે તમને બતાવીએ કે આજે ડીશમાં શું શું પીરસ્યું છે ભાઈ. મસ્ત બટેકાનું શાક પીરસી દીધું છે, ગરમા ગરમ રોટલી, કાંદા અને મસ્ત ભાઈ ખાખટી કેરી. મજા આવી જવાની છે જમવાની. કીર્તનભાઈ બેસી ગયા છે આજે અમારી સાથે. તો ચાલો ફટાફટ હવે અમારું પહેલા તો લંચ કમ્પ્લીટ કરી લઈએ. મમ્મીને વિડિયો આપો. મમ્મીને વિડિયો આપો. મમ્મીને ઉતારો. મમ્મી નથી ઉતારવો, પપ્પા ઉતારે છે. હો તડકો આવ્યો. પૂરાને ભૂરિયાને ભાઈ ભૂરો તડકો આવ્યો. તો ગાઈસ અત્યારે અમે મસ્ત મજાના ઉઠી ગયા છીએ, બધાના નીકળી ગયા છીએ ઘરેથી. ક્યાં જઈએ છીએ આઈ ડોન્ટ નો. મને તો ઉઠાડીને ડાયરેક્ટ ગાડીમાં જ બેહાડી દીધો. મમ્મીને પૂછીએ પહેલા તો. મમ્મી જણાવો ક્યાં જઈ રહ્યા છીએ આપણે? બરોડામાં જઈએ છીએ. શું કામ જઈએ છીએ તો જણાવો તમે અમારી ઓડિયન્સને. કાપડ લેવા. ભાઈ રામભાઈની લેંગડીની ગોદડીયું હાટું કાપડ લેવા જ આવે છે. તોડી નાખી ગોદડિયું છોકરા. એટલી છોકરાએ 2 વર્ષમાં તો ગોદડીઓને આમ વીખી નાખી આવ. તો ભાઈ એ બધાને ભાઈ પાછું નવું કાપડ ચડાવી તો ગોદડી થઈ જાય નવી, હે કે? તો એ બધા માટે જઈ રહ્યા છીએ. ચાલો ફટાફટ પહોંચી જઈએ ભાઈ. બહારના તાપમાનની વાત કરીએ ને તો ભાઈ 39 સેલ્સિયસ. હો ભાઈ 39 સેલ્સિયસ. ચાકા છે આમ જબરદસ્ત મારો ભાઈ. 2 દિવસથી ભાઈ ગરમી પડે છે. તમે વાત પૂછો. આપણી ઘરે ઉકાળો આવે. મમ્મી કહેવાય ઉકળાટ થાય. ઉકળાટ. ઉડીન જા ઘુ ઘુ ઉડીન જા ડોડો દે શેકી ખાવ ને ઉડીન જા પપ્પા બોલો. કેટલા બધા કબૂતર જો. ગુગુ ગુ કે ડોડો દે કે ડોડો બોલ. દે બોલ ઉડી શેકીન ખા. વાહ શોભન ભૂલાઈ ગયું. ખાવ કે શેકીન ખાવ. ખાવ ઉડી જાઓ. સાથે કરો. ઉડી જાવ. તડકાના કારણે ભાઈ છે ને રોડ હોત ને ખાલી ખમ છે. સિરિયસલી આટલું પબ્લિક જ નથી જે આપણે રેગ્યુલર બપોરે પબ્લિક ભાળતા ને શિયાળામાં ને ચોમાસાને એ ટાઈપનું. એમ પબ્લિક જ નથી. એકદમ રોડ ખાલી ખોમ. અમારે ગાઈઝ આખા બરોડામાં કોઈ જ જાતનું કામ નથી. આપણે છે બરોડામાં જે વરાછા સાઈડનો ગેટ છે ને ત્યાં કામ. તો ભાઈ આપણે ચાલ્યા છીએ વરાછાવાળા રોડ પર. અને ભાઈ વરાછાવાળો રોડ જોવો જો ભાઈ ખોદીને નવરો કરી નાખ્યો છે. ભાઈ આખો બિચારો રોડને ખોદી નાખ્યો. BRTSમાં ભાઈ ડ્રાઈવર કાઢી નાખ્યું છે. કામ બામ બધું થઈ ગયું છે. બધું ગાળબાળ દાટી દીધો છે. તો હજી ભાઈ મેન રોડ ઉપર રોડ નથી બનાવ્યો સરકારે ભાઈ. અહીંયા ભાઈ રોડ બની ગયો છે. ભાઈ આપણે કે તરત ભાઈ આવે છે. આ તો આપણે ખોટું બોલતા હોય એવું લાગે ક્યારેક. છોકરું જો ભૂમ ભૂમ કરે છે. અને ભાઈ આવડા કંઈક ભૂંગળા નાખ્યા હોય ને એવી આશા છે આપણને. કારણ કે જુઓ ભાઈ સાઈડમાં પડ્યા છે મોટા જબર ભૂંગળા. તો મમ્મી તમે જણાવજો હે કે તમારે કાં ઊભું રહેવું છે? તમારી શેરી જટી નહીં રહે હે કે? પછી મને યાર તમે કહેતા નહીં. હા જોનીરું જવાનું છે ક્યાં તમારે? હામેની બાજુ. તો ન્યા ગાડી લઈ લઉં કે પાછું આ બાજુ આવવાનું છે તમારે? બરોડામાં આવવાનું છે પાછું? એ સારું હાલો બાપા તોય વી આવશું. તો ભાઈ આપણે એક્ઝેક્ટ બરોડામાં નથી જવાનું. રામભાઈ ગોદડિયું હાટું આપણે જવાનું છે એક્ઝેક્ટ એની સામેની બાજુ મેન રોડ ઉપર. વરાસા ના મેન રોડ ઉપર જ. તો ગાઈસ ફાઇનલી મમ્મીની બધા આવી ગયા છે ગોદડીના કાપડ લઈને. અને એક્સપિરિયન્સ કેવો રહ્યો આપણે જાણીએ એકવાર. તો શોભા જણાવો. હું કેવો રે આ હકનો રે ચાઈ એ દીકા તો હકનો નતો રહેતો. મમ્મી તું જણાવ. એ ગાડીમાં હતા. તું જણાવ કેવું રહ્યું તમારું? સારું.
સારું હવે સામેની બાજુ જવાનું છે તો ચાલો સામેની બાજુ લઈ લઈએ અને ત્યાંથી ભાઈ મમ્મીને બધી શોપિંગ કરાવડાવી દઈએ. તો ગાઈઝ ઇઝ બધી જ શોપિંગ એકદમ કમ્પ્લીટલી થઈ ગઈ છે. દીકુ હાલો ઘડીક વાત કરી લઉં હો. અને ભાઈ શોભા અને મમ્મી છે ને ભાઈ બરોડામાં પાણીપુરી ઢીચીને આવ્યા છે. આપણે ભાઈ છે ને આજથી ને ડાયટિંગ શરૂ કર્યું છે. યસ, આજે આપણે બપોરે ખાલી 2 જ રોટલી ખાધી છે ને ઘરેથી નીકળતા હતા ને અત્યારે તો ત્યારે આપણે ખાલી એક નાની એવી તાહળી નાની ન હોય ડોહી મોટી હોય. યસ મમરાની ખાધી. અને શોભા હવે એમ કહે છે કે તમારા બાપ દીકરાને જે કંઈ ખાવું હોય ને એ તમે તમારી રીતે ખાઈ લ્યો. પણ હવે આજથી આપણે ડાયટિંગ શરૂ કર્યું છે તો આપણે ખવા હે તો નહીં. શોભાએ આપણી યાર ભાઈ ચીટિંગ કર્યું એટલે જ અંદર ખાઈને આવી. એને ખબર છે કે એને ડાયટિંગ શરૂ કર્યું છે. હું એને કહીને તો એ મને એની કાંઈ ખવડાવે. કેમ શોભા? એટલે જ ખાઈ લે. ગિલિન્ટર છે ભાઈ અમારે બધા બ્લોગમાં તું તમને કહું છું. બહુ આદમીની વાટે રહેવાય જ નહીં. જોયું? જોશો ને મમ્મી તું સાંભળે છો ને? આ કાંઈ હું પત્ની ધર્મ નિભાવે છે? ના ભાઈ ના. પતિ મેં નિભાવ્યો નથી હું નિભાવ. યસ નથી જ નિભાવ્યો. ભૂખા મરી અમુક ના. પતિ બહાર ખાઈને આવે ને અહીંયા બાયું વાટે બેઠી હોય. બાયું તોડવાય જાય કેમ? ભૂખ ને મારે તમારી યાર આવું થાય છે ભાઈ? થા તો જરી કોમેન્ટ તો પાછા ઘેર આવીને કે ખાઈ લેજો હોય તો એ તો રખાય જ નહીં એવું. આગળ જઈ રહ્યું છે ભાઈ રામભાઈ નું ફેવરિટ વાહન મતલબ કે જેસીબી જ કરે છે અત્યારે રામભાઈ વાહ બેઠા પણ આપણે અહીંયાથી લઈ લેવાનો છે રાઈટ ટર્ન. બીકોઝ આપણે ઘરે જવાનું છે કે નહીં એટલા માટે ભાઈ સીધા જઈશું ઘર થોડું આવશે તો ચાલો અહીંથી લઈ લઈએ BRTSમાં કારણ કે દી આથમી ગયું છે. બધા ભાઈ અત્યારે નીકળી ગયા છે શાકભાજી ને બધું ખરીદી કરવા માટે. લે આ રોડ તો ભાઈ હાવ ખાલી ખમખોર છે. હા ખાલી કરાવી નાખો લાગે SMC વાળા ભાઈ. મને એમ કે ન્યા ટ્રાફિક છે તો આપણે અંદર રાખીએ. ત્યાં તો અંદર ટ્રાફિકનો માહોલ છે જોવો છો અને બહાર બધું ખાલી ખમ ભર્યું છે. હજી તો ભાઈ આપણે વાત કરતા હતા કે SMC વાળા ક્યાંક આવ્યા છે ને બધું લઈ ગયા છે પણ હજી SMC વાળા ભાઈ સામે જ છે જોવો છો. સામે ભાઈ બધાની લારીઓ બારીઓ ઉપાડી રહ્યા છે SMC વાળા. મતલબ કે ભાઈ જે રોકડીયો ધંધો કરતા હોય ને લારી લઈને એને ભાઈ એટલી મુશ્કેલી થાય ને જ્યાં સુધી લારી ન છૂટે કે જ્યાં સુધી નવી લારી ન આવે ને ત્યાં સુધીમાં ભાઈ એનું આખું શેડ્યુલ વિખાઈ જાય. આપણે કેમ કંઈક કામ કરતા હોય ને એમાં કાંઈક અડચણ આવી હોય મતલબ કે આપણા ધંધાનું મેન મથક જ વયું જાય ક્યાંક તો આપણે અટવાઈ કે નહીં હેઝિટી એની જેમ જ છે એમ. SMC વાળા એવી રેડ પાડે ને બધા ભાઈ દોડતા થઈ જાય. સીતાનગરની પહેલા જે ચોકડી આવે ને સીતાનગર બ્રિજ પહેલા ભાઈ ત્યાં ખૂબ ટ્રાફિક છે. એમાં પાછા આપણે BRTSમાં છીએ એટલે ભાઈ વાહન એકદમ ઊભું જ છે એમ જો આવી રીતના હાલે છે જરીક. આ શું કામ હાલે છે ખબર? કારણ કે ટુ વ્હીલ વાળા છે ને BRTSની અંદરથી થઈને રોંગ સાઈડ જતા રહી છે. હવે આઈ ડોન્ટ નો કે અહીંયા શેનું ટ્રાફિક છે. ઓલા મોટા રોડ પર પણ ટ્રાફિક છે અને આ BRTS ની અંદર ટ્રાફિક છે. લાવો ડોક્ટર ને આવ્યા મોઢું ખોલો જીભ બહાર કાઢો. અરે વાહ 15 મિનિટ પછી ભાઈ માંડ હજી આપણે ચોકડીએ તો એક્ઝેક્ટ નથી પહોંચ્યા પણ BRTS થી ચોકડી દેખાવા માંડી છે. અને ભાઈ હવે શેનું ટ્રાફિક છે આઈ ડોન્ટ નો મને નથી સમજાતું. કોક યુટર્ન મારી રહ્યા છે કોક રોંગમાંથી એને બહુ લાંબો ટર્ન મારી રહ્યા છે. અને આગળ અમને છે ને ભાઈ નોર્મલ ધુવાડો દેખાય છે. હવે આઈ ડોન્ટ નો તમને દેખાતો હોય કે નથી દેખાતો પણ આપણે એક્ઝેક્ટ ત્યાં પહોંચી જઈશું ને પછી જ આપણને ખબર પડશે કે એક્ઝેક્ટ આ ટ્રાફિક શેનું છે. કોકનું ભાઈ એક્સિડન્ટ થયું હશે વધારે ભાઈ ન વાગ્યું હોય કે વધારે કાંઈ ન થયું હોય તો સારું. બીજું તો હું હવે બાકી જો બધા પબ્લિક સામે વયું ગયું છે લગભગ તો એનું જ છે આ ટ્રાફિક. હવે બધું હળવું પડી ગયું છે એમ. બધા રસ્તા ખુલ્લા થઈ ગયા ને એ ટાઈપ લાગી રહ્યું છે. ગાઈઝ આપણે તો નીકળી ગયા છીએ અને ચડી ગયા છીએ બ્રિજ પણ ભાઈ સામેની સાઈડ જો ડાટો જામ થયો છે ભાઈ કેવડી મોટી લાઈન છે. અડધે બ્રિજ અમે તો પહોંચી ગયા છીએ હજી ભાઈ ટ્રાફિક એને. ફ્રીજમાં ઢોળાઈ ગયું છે ભાઈ ગાયનું દૂધ જે આપણે શોભા માટે રામભાઈ માટે સ્પેશિયલ મંગાવીએ છીએ ને એ ભાઈ આઈ ડોન્ટ નો કઈ રીતના ઠેલી તૂટી ગઈ પણ ભાઈ ઘરે આવીને ખબર પડી કે આખી ઠેલી તૂટી ગઈ ને બધું દૂધ ભાઈ ઢોળાય એટલે પાછું દૂધ છે ને સાથે ફ્રીજમાં તો ઢોળાનું જ છે. અહીંયા તો બધે તો ઢોળાનું જ છે પણ ભાઈ અહીંયા હોત નીકળો છે જો દેખાય છે. શોભાને મમ્મી અત્યારે કરવા માંડ્યા છે સાફ સફાઈ. તો સૌથી પહેલાં તો મસ્ત સાફ સફાઈ કરી નાખે અને ભાઈ પછી પાછું બધું કમ્પ્લીટલી ગોઠવી દે. નાનો રોટલો ભાઈ ઘડવા મૂકાય સોરી હું મમ્મી કરવા મૂક્યો છે ને શેકાવા મૂક્યો ચડવા મૂક્યો છે ભાઈ સાથે ચા પણ મૂકી દીધી છે. અને મમ્મી અમારે બનાવી રહ્યા છે ટપા મસ્ત ગરમ રોટલા. ગરમ તો નહીં પણ આ તો હજી તો રોટલા ટીપે છે. અને અમારે બાયું જો તો ઊભા જોવે છે. આમ ન હોય છો બા લઈ લે હવે નિવૃત્ત કરો હાવો ને પૂરી કરી દે એ શું છે એમાં નિવૃત્ત થાય જો મમ્મી હે એક બહુ એટલે કરવાનું આવે. હા હાહું એટલે આનું કામકાજ તો જોવો તમે. હાહું ને પર જ ને આપણે તમતા ટેન્શન લેમાં રામના બાયુનું એ શીખવાડી બટા હોવો મોજ કરો માં હજી કામ કર્યા જેવડી કટન જેટલા જલસા કરશે એટલે પછી યસ 100% બિલીવ ઇન કર્મા. એટલે માં દીકરાને આઈ દિવસે હું
મજાક. પોતાને જેટલા જલસા કરે એટલે પછી કામ એક તો કરવાનું જ છે 100%. એટલે બધું માથે આવશે કેમ હું આવ બેડ ઉપર ફૂતી તો એમ જ છે કેમ મમ્મી? ગોડે વાત કરી ટીપી નાખજો આ જો મમ્મીએ ટીપી નાખ્યો તો આખો રોટલો. એને હાવ વાટો ટીપીને હું માર હાવ વાટો આપણે ભાખરી કરી દીધી જોયો? અમાર હાવ ઊંઘ થઈ છે હા હું બેન થઈ રહ્યો. હા અને આમાં તને કે વેમ જ કાઢ નાખજે. ભાંગી ભાંગી નથી જશે. નથી ગયા હજી જોઈ લે. તારી કરતા મોટો ને તારી કરતા ગોળ કર્યો મસ્તીનો. મેનું શું છે આજ બોલ રાતનું? ક્યારે છોડાવજો? માય તો મમ્મી માય ગયા આપણે તું બોલ મમ્મી શું છે આજનું મેનું? આવ્યા અહીંયા વાકરો સાથે ચા બા ચા. યસ સાથે શાકબાક દહીં બધાને શરદી જેવું છે 100% રાઈટ યસ ચા ને ભાખરી મસ્ત ખાઈશું. શરદી તો નથી બધાને પણ ઉધરે શું થઈ ગઈ છે ભાઈ ઘરે બધાને. રામભાઈને આજે થઈ ગઈ છે, દાદાને હતી તો દાદાને થોડીક બેસી ગઈ છે, સારી વાત છે. પપ્પા પણ દવા લઈ આવ્યા છે. એ ટકો ભ કાનો લ્યો ઉપર ચડી ગયો ભાઈ. અર માડી કોણે ના પાડી. હાથ રાખ્યો જો શોભાઈ કારણ કે ખીચાની અંદર માલ પેડો હોય તો એ માલ રામભાઈ કાઢીને સતો ન કરી દે એટલે કાંઈ વાંધો નહીં. મસ્ત એને રમવા દઈએ. બાકી આવી રીતના મસ્ત મેનુ રહેવાનું છે. હમણાં જેવું બની જાય એટલે બધા બેસી જઈએ જમવા માટે. ઓય હું કરશો? હે હું કરશો? મહેંદી નાખો હે હું કામે નાખશો? તારા વાળ ધોળા થઈ ગયા છે? કે કરું હે ગંધારા ને કેવી મજા આવે છે બોલો. પપ્પા નાખતા હતા મહેંદી તો ભાઈ એની થોડી ઘણી વાટકામાં આમ ચોંટી હોય ને તો પપ્પાને વળીને હવે રામ હોતે ને ભાઈ મહેંદી નાખવા માંડો છે બોલો. હવે નાના છોકરાઓને ભાઈ અમારે કેમ ફોહલાવો ને કેમ કરવું ભાઈ? પછી એના વાળ વહેલા હેર ધોળા થઈ જાય અત્યારથી મહેંદી નાખવા માંડશે. તને બધા ખીજાય છે ઓ દીકો? જાની ન દે રમવું હોય ત્યાં ગમે તે રામ. કહ્યું છે જો બધા ખીજાય છે જો. કે નાખી ઈશાનને પપ્પા લાવ્યા છે ભાઈ ટેટી. રામભાઈ જો એક ટેટીની હાલત કરી અંદર જો ચમચી નાખીને બધો એમનો મસાલો કાઢે છે. વિદેશ વાળા કેમ ડગલી કાઢી ના ગ્રાઇન્ડર ફેરવીને કાઢીને હા. ડગલું કાઢે એ બટા એવું તરબૂચમાં થાય, ટેટીયુમાં ન થાય. બધા ભાઈ મસ્ત જમીને બેઠા હતા અને પછી ભાઈ થયું ટેટી ખાવાનું મન તો પપ્પાએ થોડીક ઘણી લઈ આવ્યા અને ઈશાનભાઈ થોડી ઘણી લઈ આવ્યા. ટેટી થઈ ગઈ બહુ જાજી ભેગી. પછી રામભાઈ રમવા વેળ ગયા એના દિન એને દડો પહેલાં તો દડો સમજીને ઘા કરતો હતો બધીએ. પછી તો ભાઈ ચમચી હાથમાં લીધી, ઇન્જેક્શન માર્યા અને ક્યાંક વાના ઘેરા. બટા શ્રીફળ છે એ અને ભાત કાઈ શું કરે? પાણી ઉડાડે. શ્રીફળ ફોડી નાખો હા હા બસ લ્યો દે દે કલ્યો પૈસા લાગી લ્યો બસ જે કર્યો હાલો હવે ભેગા કરો બસ હવે માથે. અરે વાહ શ્રીફળ બધે નાખ્યું રામે ચાલો હવે મસ્ત મજાની ભાઈ કપાઈને આવી ગઈ છે સકર ટેડી. ખાવાનું પણ શરૂ કરી દીધું છે. ચાકા જામ. રામભાઈ તો ભાઈ ઇન્જેક્શનથી ના ચીરોમાં ચીરિયા પાડે છે. બાકી એણે બધું રણવિકણ કર્યું તો મેં તમને બતાવ્યું. અને ભાઈ સકર ટેડી છે ભાઈ એક નંબર. સિરિયસલી બહુ જ ગેલી છે. એક આપણે એક મણમાં કેટલા કિલો 20 કિલો કોને કીધું? આપણે શોભાને એક સવાલ પૂછી એ શું કહેતો નહીં. એક મણમાં શોભા પહેલા મને કહેતો એક મણમાં વજન કેટલો હોય? નહીં કહેતો એ શું? ઈ ખોટું બોલે. તને એ નથી ખબર એક મણમાં કેટલો વજન હોય એમ? કેટલો? 4.5 મણમાં કેટલા કિલો વજન હોય? હાલ એક મણમાં 20 કિલો હોય બરોબર તો 4.5 મણમાં કેટલા કિલો વજન થાય? હે એ કોમન સેન્સ ની બાઈ. 4 મણ હોય મલ્ટીપ્લાય કરી લેવાય ને 20 ગુણ્યા 4 કેટલા થાય? કેટલા થાય? કેટલા પણ? હે 40? ત્રી થઈ કે શોભા 80. બેનો ઘડીઓ બોલતો હે ભગવાન બોલો ભાઈ. અમારા બાયુને બેનો ઘડીઓ નતા આવડતો. 6 મણમાં કેટલા કિલો થાય? મારે કઈ કેવું છે કેટલા કિલો હોય તમારે મારે ક્યાં જોખવા જાવું છે જોખવા જવાનું તે મને કહેશો તો બહાર આવે તે કહી રામ નાનો છે ભાઈ. જયુભાઈ તમે નાના છો? મસ્ત મજા જ કરતો હતો ઈશાનભાઈને. રાતના વાગી ગયા છે 11:15. મસ્ત મજાની રીલ્સો બનાવવા બેસી ગયા હતા અમે બધા જ
તો ભાઈ મસ્ત મજાની રીલ્સો બની ગયા છે અને મહાન અનુભવને ભાઈ કેટલી રીલ્સો આપણે આજે બનાવી ને એ ભૂલાઈ જાય છે. શોભા તારું ગણિત હાવ ગયું. શોભા હાવ આમ ન હોય. તમારા તને મણમાં તો ખબર નથી પડતી પણ ગણમાંય ખબર નથી પડતી હવે તો. મને કાંઈ નથી ખબર પડતી તોય રીલો બનાવું. એવું જ છે ભાઈ, એવું જ છે. આને કાંઈ એટલે કાંઈ દહ જ ન ટૂસતી. બોલ મમ્મી, એને આજે એ નથી ખબર કે મણમાં કેટલા કિલો હોય. મણમાં કેટલા કિલો હોય? મણમાં 20 કિલો હોય. મેં એને કીધું ને, પેલા કીધું હો 20 કિલો કે નહીં ઈ તો 20 કિલો હું- હોય જ નહીં, હોય જ નહીં. આ એટલે એને કીધું બરોબર. સાડા ચાર મણમાં કેટલા કિલો થાય? કેટલા કિલો થાય? કેટલા કિલો થાય? તમને પૂછે છે. તને પૂછે, મને જ ખબર છે. મને નથી પૂછતા. મને જ ખબર તું કહી છે. દે તો એને. 90 કિલો. એને નથી ખબર પડતી એમાં. બોલો પાછી મને કે મણમાં કેટલા. હવે માણસને ખબર હોય મણમાં એટલા કિલો થાય તો ઓબ્વિયસલી ખબર તો પડી જાય ને કે 4.5 મણમાં કેટલા કિલો થાય. પણ કાંઈ વાંધો નહીં બાપા, બધું આપણે શીખવાડી દઈશું. અને ગણિતના સોપડા બોપડા બધું શીખવું નહીં, હોબાવી નો નાખી. મારે શીખવું જ નથી. તો ભાઈ આવી રીતના કંઈક છે ને મસ્ત મજાનો દિવસ ગયો હોય ને એવું મને લાગે છે. અને હું ભાઈ વિચારું છું કે આજના વ્લોગને આપણે કરી દઈએ અહીંયા એન્ડ. કારણ કે રામભાઈને હુડાવી દીધા તો આપણે જઈને હુઈ જાય ને મસ્ત મજાના ફ્રેશ બ્રેશ થઈને. તો ગાઈસ ચાલો આજના વ્લોગને કરી દઈએ અહીંયા એન્ડ. આઈ હોપ કે આજનો વ્લોગ તમને બધાને ભાઈ ગમ્યો હશે. ગમ્યો હોય તો ભાઈ લાઈક કરી દેજો. ચેનલ પર કોઈ નવું હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. મળીએ કંઈક આવાજમાં ધમાકેદાર વ્લોગ સાથે. ત્યાં સુધી બાય. રામે ખાઈ લીધું? હે રામ, તે ખાઈ લીધું દીકા? યાચ